દોસ્તો જમી લીધું છે ને, શાક બન્યું તું ભાઈ, એટલું તાકાત વાળું શાક બન્યું હતું. જીલભાઈ નો આપણને ફોન આવ્યો અને એ કે હાલી કે નવરો હોય તો કે આટા બાટા મારીએ. ફીલ્સ લાઈક -1 લખ્યું જો આવી રહ્યું. એટલે બસ એમાં અમે આટો મારવા નીકળ્યા છીએ. અત્યારે કોઈક આમ મસ્ત એકદમ દેશી સ્ટાઇલમાં ગરમ ગરમ બાજીનો રોટલો સાથે મસ્ત મસાલાવાળું રીંગણનું ભરથું સાથે મસ્ત લસણની ચટણી. કોઈ ટાર્ગેટ વગર અમે ટાર્ગેટમાં રખડીએ છીએ. શું કે -2 ડિગ્રી માલીને મજા આવી? હા હા, બધું લાલ થઈ ગયું જો કાનપટ્ટા. દોસ્તો કેમ છો? સ્વાગત છે તમારું બધાનું એક મસ્ત નવા વિડીયોની અંદર. અત્યારે પડી ગઈ છે સવાર નવા દિવસની. આપણે મસ્ત એનર્જીમાં ઉઠી ગયા છીએ અને આજે આપણે શોપિંગ કરવા જવું હતું, પણ શોપિંગ કરવામાં ઇન્દ્ર દેવતાએ આપણને આજે બાધા નાખી દીધી છે. અને જો એટલી હદનો અત્યારે વરસાદ પડે છે, નીચે આખા રેગાડા પાણીના હાલ્યા જાય છે. આમ તમે જુઓ, બાકી વરસાદ અને ગજબ વરસાદ આવે છે અત્યારે. એટલે આજે સ્નોની આગાહી હતી, પણ એટલી હદનો વરસાદ પડે છે ને કે ભાઈ આજનું તો આપણે માંડી જ વાળવું પડશે શોપિંગનું. અત્યારે આપણે ભીંડો લઈ આવ્યા હતા ને, તો ભીંડાનું શાકની પ્રિપરેશન ચાલુ કરી છે. અને એટલો બધો ભીંડો ભૂલમાં આવી ગયો હતો કે 2 વારની જગ્યાએ 3 વાર શાક હાલી જાય એટલું છે. ચાલો હું તમને બતાવું કઈ રીતનું ભીંડાનું શાક બનાવું છું. અત્યારે મેં કાપીને તૈયાર રાખ્યો છે, ચાલો બતાવું કઈ રીતનું છે. આટલો બધો ભીંડો છે એ આપણે કાપીને તૈયાર રાખ્યો છે. તેલ ગરમ થવા મૂકી દીધું છે, કેમ કે હું છે ને ભીંડાનું શાક જનરલી પહેલાં તળીને કરું છું, એટલે ચીકાશ પહેલાં કાઢી લઉં છું ને પછી હું વઘારું છું. એટલે આ રીતનું છે. તેલ ગરમ થવા મૂકી દીધું છે, આ છે. અને ચાલો બનાવતા જાય, બનાવીને પછી બતાવું તમને. ચાલો દોસ્તો જો અત્યારે આપણે ભીંડા બધા તળાઈ ગયા છે. આ લસણની ચટણી લઈ લીધી છે, આપણું મસાલિયું રેડી છે અને આપણે તેલે મૂકી દીધું છે. આ ચીકાશ બેહી ગઈ છે, બાકી બળેલું નથી કાંઈ. એટલે ચાલો ડન છે, વઘારી નાખીએ મસ્ત. જો દોસ્તો આવું કંઈક શાક બન્યું છે, ટેમ્પટિંગ દેખાય છે. હવે રોટલી કરી નાખીએ, પછી શાક કેવું બન્યું જ ને હું જમતો હોય ને ત્યારે તમને કહું. દેખાય તો મસ્ત. ચાલો દોસ્તો જમવાનું મસ્ત સેટ છે. શાક લઈ લીધું છે, ઘીવાળી મસ્ત તપતપતી રોટલી છે અને ભેગી છાશ છે. ને સામે તારક મહેતા જો એડ આવે છે, હવે ચાલુ થાય છે. ચાલો ત્યારે આજના જમવાનું મસ્ત જમીને પછી રિવ્યૂ આપું કેવું બન્યું છે. દોસ્તો જમી લીધું છે ને, શાક બન્યું હતું ભાઈ, એટલું તાકાત વાળું શાક બન્યું હતું એમ. અને અત્યારે હું છે ને ઓસમાણ મીર અને આમિર મીર એ બે લવારી ઉપર ગયા હતા ને એનો એપિસોડ જોતો હતો. હું ખરેખર આ તમને રેકમેન્ડ કરું છું. હું જનરલી છે એ ઘણું ઓછું રેકમેન્ડ કરતો હોઉં છું, પણ આ બાબત છે ને એ યુટ્યુબના આ વિડીયો છે ને તમે 100% જોજો, ટ્રાય કરજો, બરાબર છે. એવો ભાઈ આમ ઓર્ગેનિક ફન જે આવ્યું છે ને એમાં ભાઈ, જે મોજ આવી જ ને બાપ દીકરાની છે. ઓસમાણભાઈ મીર એને તમે ઓળખતા હશો, કેમ કે એણે ઘણા બધા ગીત ગાયા છે, બરાબર. અને એનો જ દીકરો આમિર મીર ભાઈ એ લવારી ઉપર ગયા હતા. લવારી એટલે તમને ખબર હોય તો મનન દેસાઈ, પછી ચિરાયુ મિસ્ત્રી, ઓમ ભટ્ટ, દીપ વૈદ્ય, આ બધા જે આખો આવી રીતે બધા અલગ અલગ માણસોને બોલાવીને જે આખો કરે છે, એના ઉપર ગયા હતા. ને એનો જે એપિસોડ છે ને એ હમણાં રિલીઝ થયો છે ગઈકાલે. ભાઈ ઓહો હો ગજબ મોજ આવી ગઈ એમ. અને એ બાને જમવાનું આપણું મસ્ત પતી ગયું અને બહુ મજા આવી. અને બસ જો માંડ એક વરસાદ રહ્યો છે, એટલે હવે અત્યારે બહાર નીકળાય નહીં, કેમ કે વરસાદનું રિસ્ક તો છે જ. અત્યારે એટલો બધો વરસાદ પડ્યો કે આપણે બહાર નીકળશું ને એટલે એ 100% કંઈક ને કંઈક અમી છાંટણા પાડશે, પણ એ પાડશે જ એમ. એટલે આપણે નીકળવું નથી, ઘરે બેઠા મજા કરીએ, ખાંજે ખાવું પીવું, હોઈ જવું, કાલ શાંતિથી જવું. પણ જો પહેલી વાર મેં અમેરિકામાં અહીંયા મારી આજુબાજુ મેં આટલું પાણી ભરાયેલું જોયું. જો આખી લાઈન જુઓ પાણીની, બાકી આટલું નથી જોયેલું મેં તો. આવી રીતનું છે. ને તમે અહીંયા આ જે આખી લાઈન છે ને, જે આ રોડની આ, એમાં આખી આમ દંડુડી જેવી હાઈલી જતી હતી, પણ અત્યારે નહીં દેખાય. પણ આવી રીતનું છે. અને બાકી જો ઓલો આખો ભાગ છે, આ આખો પાણીવાળો થોડો ભરાઈ ગયો બધો. કેમ બાકી દોસ્તો, ઘરની ક્લિપમાંથી સીધી તમે બહારની ક્લિપ જોવો છો ને, એમાં એવું થયું કે હું તો જો હુઈ જવાનો હતો, અત્યારે વ્લોગ કાંઈ રેકોર્ડ કરવાનો હતો નહીં, પણ મારા જીગરી ભાઈનો ફોન આવ્યો. શું નામ છે તમારું? વેદ કાનપરા. મારા જીગરી ભાઈનો, મારો નહીં. એટલે જીલભાઈનો આપણને ફોન આવ્યો અને એ કે હાલી કે નવરો હોય તો કંઈક આટા બાટા મારીએ. અને આટા મારવા માટે તમને સાચું કહું, અત્યારે ટેમ્પરેચર કેટલું છે, કેટલું હોય છે આમ, અરાઉન્ડ 0 કે -1 કે એવું કંઈક હોવું જોઈએ. હું કેવું, કેમ કે વાં જો આ ભાઈની કંપનીની ઉપર સ્ક્રીન છે, ત્યાં છે ને ટાઈમ ને એવું બધું બતાવતા હોય છે, અને એમાં છે ને 35 ડિગ્રી ફેરનહાઇટ લખાઈને આવે છે. અને 35 ડિગ્રી ફેરનહાઇટ એટલે જો આ 8:26 અત્યારે વાગ્યા છે,
અને 35 ડિગ્રી ફેરનહાઇટ લખાઈને આવ્યું. જો 2 ડિગ્રી થાય 35 ડિગ્રી ફેરનહાઇટ એટલે, અને ફીલ્સ લાઈક હજી અલગ હશે પાછું. કેટલું છે? -1. ફીલ્સ લાઈક -1 લખ્યું જો આવી રહ્યું. એટલે બસ એમાં અમે આટો મારવા નીકળ્યા છીએ. એના જેવું છે કે ઘરે એટલા હદના કંટાળ્યા હતા ને, કેમ કે હજી તો પાછો આ મહિનો કાઢો ને, એની તો જોબ છે, મારે તો હાવ કાંઈ નથી. એટલે બસ આવી રીતે ક્યારેક ક્યારેક મળતા રહીએ એટલે આમ કેવું રિફ્યુલિંગ થયા કરે. મેઇન તો એના જેવું છે કે સાંજે તમારા મિત્રો રાહ જોતા હોય ને એટલે આખા દીનો થાક ઉતરી જાય. એટલે બસ જો અત્યારે હાલતા જઈએ છીએ. એ ભાઈ તો જમીન આવ્યો છે. શું જમ્યા તમે? ઉપમા એટલે ખાવા જેવું બન્યું હતું કે? મસ્ત બની. એટલે આપણે એવું ધારી લઈએ છીએ કે મસ્ત જ બન્યું હશે ને ભાઈ ખાઈને આવ્યો હશે. અને મેં કીધું ભાઈ જો મને અત્યારે બનાવવાની કંઈ ઈચ્છા નથી. આમે અત્યારે છે ને હું હજી જર્સીથી આવ્યો ને આવી રીતે 6 દી રહીને અને એમાંય આટલું બધું સારું સારું ખાઈને એટલે આમ અંદરથી હમણાં ઈચ્છા જ નથી થતી બનાવવાની. તો બપોરે બનાવ્યું હતું ભીંડાનું શાક, ત્યારે જમી લીધું હતું. થોડોક નાસ્તો કર્યો આપણે સિંગ દાળિયા ને એવું બધું. હવે છે એ મેં કીધું એક કામ કરીએ, ટાકો બેલનું ટાકો ખાય. મને કીધું ને મન હતું તો બસ અમે હાલતા હાલતા હવે ત્યાં જાય. 15 સ્ટ્રીટ આગું છે ટાકો બેલ. તો બસ હાલતા હાલતા પહોંચીએ. અને જો તમે આમ અમારા લુક જોવો હો ને કેવા છે આમ. હજી જો હમણાં મોજાએ પહેર લઈએ છીએ. આ તો વિડીયો માટે હજી ચાલુ કર્યો તો મેં કીધું પહેલાં કરી દઉં પછી બંધ કરી દઉં. અને બસ જો આવી રીતે ડાઉનટાઉન બાજુ હાલ્યા જઈએ છીએ. આ ડાઉનટાઉન આખું. ચાલો ત્યારે ફૂલ પવન છે ને, એમાંય નદીની ઉપરથી હાલીએ છીએ એટલે તો ગજબ પવન લાગે છે. ચાલો ચાલો ફટાફટ જાય. અને જો બધી ગાડીઓની પાછળથી ધુવાળા નીકળે છે ને, અમારા બોલશું ને એમાંથી એવું થાય જે હોય એ બતાવું. અને તમે ખાલી પવન જોઈ લ્યો. છે ને ગજબ પવન. પાણી જાય. હા હા ફિલાડેલ્ફિયામાં પાણી જાય તો અહીંયા ભરવા આવું. ત્યાં ભરવા આવું આ નદીએ. બરોબર છે ભાઈ. જો આવી રીતે નદી છે અમારી સ્ક્યુલકિલ રિવર, તો કે પાણી જાય તો અહીં ભરવા આવવાનું ભાઈ. આટલી ઠંડી પાણી ટૂંકમાં છેલ્લે કાંઈ ન હોય ને તો પથ્થરે હાલશે ને કાગળીએ હાલશે, પણ પાણી ભરવા ન થવું. અને એમાંય આટલું ઠંડુ તો હાવ નહીં. એટલે પથ્થરો ને કાગળીઓનો કોન્ટેક્ટ તમે તમારી રીતે પકડી લેજો. અત્યારે બસ જો હાલતા જઈએ છીએ. હાથ એટલા હદના ઠંગરાઈ ગયા છે તો હું મૂકી દઉં છું ખીચામાં ફોન ને બધું. જે કાંઈ હોય એ બતાવું. બાકી હાલો ખાઈએ ને ત્યારે હું તમને મળું. દોસ્તો અમે હાલતા હાલતા છે ને અલગ મલકની વાતો કરતા હતા. તો એમાંથી જીલભાઈ એક વાતે પૂગ્યા. એ વાત જીલભાઈ પાછી દોહરાવશો તમે જરાક? અત્યારે કોઈક આમ મસ્ત એકદમ દેશી સ્ટાઇલમાં ગરમ ગરમ બાજરીનો રોટલો, સાથે મસ્ત મસાલાવાળું રીંગણનું ભરથું, સાથે મસ્ત લસણની ચટણી, લીલી ડુંગળી ડુંગળી અને છાશ એને નથી ભાવતી, પણ હું કહીશ ખાટી છાશ. હા, અને થોડો ગોળ તીખું લાગે તો આ થોડું તારી ની ભાઈ જે ભાઈ મજા આવે યાર, જે મજા આવે. આટલી ઠંડી છે કે જેમાં આવા જ વિચાર આવે, બીજા કાંઈ નથી આટલું બસ આવતા. મળી જાય તો ઇન્ડિયા આવું જ નથી. આ તો આમ કહેવાય ને કે મગજ થીજી ગયા છે, પણ આટલા વિચાર માટે મગજ બચ્યું છે. અને ભાઈ ખરેખર અત્યારે આપણે તમને ખબર હોય તો ગોલો ખાધો હોય, જ્યારે તમે ગોલો ખાવ પછી તમને બોલવામાં કેવું આમ ઓલું આમ થોથરાઈ જતા હોય એવું લિટરલી ફીલ થાય છે. એમ કે બોલવું હોય ને તો એ સારું કંઈક વિચિત્ર રીતે જ નીકળે છે એમ. અને ઓહ, હજી તો સારું છે કે અમે છે ને આ રોડની અંદર આવતા રહ્યા, આમ મેઇન સ્ટ્રીટથી થોડાક અંદર. બાકી મેઇન સ્ટ્રીટ ઉપર તો જે પવન લાગે બાપા, આમ સીધો પવન આવે. અને ખબર નહીં હું કઈ રીતના બોલું, પણ બોલાઈ જાય, વાંધો નહીં. ચાલો ભાઈ, તો કોઈ રીંગણનું ભરથું, પછી એટલે હું કહું તો ઓળો રોટલા, એ રીતના રાખો ને આપણે. ઓળો રોટલાની બધું છે અહીંયા કોઈ મોકલાવી શકતું હોય તો 119 સાઉથ 31st સ્ટ્રીટ ફિલાડેલ્ફિયા 19104 આ અમારું એડ્રેસ છે. તમે અચૂક મોકલાવી શકો છો. એપાર્ટમેન્ટ 202B2 રૂમ નંબર. ખીચડી મંગાવી લે ને મસાલાવાળી. ખીચડી તો હું બનાવી દઈશ, મોજ કર. આટલું મોકલાઈ દો ને એટલે રેડી. હાલો ખીચડી તો અમે કરી લેવું એનું. પછી નહીં રોતો ચાલશે, આવીને જતા રહેજો. પછી જોયું તો મતલબની વાત પૂરી એટલે તમારું કામકાજ પૂરું. એમ તમારે નીકળજો કે આટલો આપીને. જો પવન જો પણ પવન જો ગજબ ભાઈ. જો આટલો વરસાદ પડ્યો તો કેટલા ખાબચિયા છે બધી જગ્યાએ. દોસ્તો જો અત્યારે ટાકો બેલ છે ને પહોંચી ગયા છીએ, અને આ રીતના ઓર્ડર કરવાનો, આ રીતના ચાલુ કરી ડાઇન ઇન ટેક આઉટ. એમાંથી આપણે અત્યારે છે ને 2 વસ્તુ લીધી છે. એક ટાકો લીધું છે અને એક આપણે બાઉલમાં બટેટા અને ભજીયા લીધા. આ રીતનું લીધું હોય. હું આવે ને એટલે બતાવું. ઓર્ડર થઈ ગયો છે આપણો, અહીંથી જ ડન છે. ચાલો હવે ઉપર બેસી જઈએ. અને આખામાં કોઈ નથી, અમે જ છીએ 2 જણા. દોસ્તો જો મેં તમને ભજીયા જે કીધા હતા ને આવી રીતના ભજીયા છે. પછી આ ટાકો બેલનું જે ઓલું ટાકો હોય એ છે, બરાબર.
આ બે અત્યારે લીધું છે, પછી વધારાની ભૂખ લાગશે તો લેવું, કેમ કે હું નાસ્તો કરીને તો ઓલરેડી આવ્યો હતો. હવે આ ભાઈ છે એ મને જોહે અને હું આ બધું ખાઈશ. દોસ્તો જો અત્યારે જમાઈ ગયું છે અને અમે કઈ સ્ટ્રીટે છીએ, જો 17મી સ્ટ્રીટે અત્યારે ઊભા છીએ. આ હતું જે એ હતું ની 16મી સ્ટ્રીટે અહીંયા હતું, બરોબર. 16, 14, 16, 14 હતું અને અત્યારે હવે 17મી સ્ટ્રીટ છે અને જવાનું છે આપણે 31મી સ્ટ્રીટ સુધી. એટલે બસ 15 રોડ હાલવાનું છે આપણે, 14-15 રોડ હાલતા જાય મસ્ત અને ઠંડી થોડીક લગાડતા જાય. બાકી જો આવો કંઈક માહોલ છે. તમને ઉપરનું સ્કાય છે થોડુંક ઝાખું દેખાતું હશે, રીઝન બિંગ કે અત્યારે વરસાદી માહોલ જ છે. બાકી તો આખું કાળું થઈ ગયું હોય, પણ જો અત્યારે છે ને ઝાખું અને વ્હાઈટ જેવું દેખાય છે. અને જો અમે બોલીએ ને તોય છે ને, બાકી કરો હજી તમે એવું હાટ તારીની ભાઈ. અમે કાંઈ બી હળગાયા વગરના ધુવાડા કાઢી લઈએ છીએ. આમ જોઈ ભાઈ, આપણે ડ્રેક્સલના સ્ટુડન્ટ. હાટ તારીની ભાઈ, પીએચડી ભાઈ, માસ્ટર નહીં પીએચડી હવે તો આવું છે. ચાલો ચાલતા જાય અને કાંઈ હોય તો બતાવું. દોસ્તો એટલા નવરા છીએ અમે બે અત્યારે કે અમે રસ્તામાં હાલતા હતા અને અમને ટાર્ગેટ દેખાણું. ટાર્ગેટ એટલે વોલમાર્ટ જેવો જ એક સ્ટોર છે, તો કંઈ કારણ વગરના અમે ત્યાં ઉતાર્યા અને એમને આમ જો આમ હાવ વિન્ડો શોપિંગ જ કરીએ છીએ. કાંઈ ખબર જ નથી શું લેવું છે કે કાંઈ મેઇન તો કે કાંઈ લેવું છે કે નહીં. બસ બધાના ભાવ જોઈને આગળ નીકળી જઈએ છીએ. આવું કંઈક છે, આવું કંઈક છે એવી રીતના. બાકી જો આવી રીતે ટાર્ગેટ છે તો રખડીએ છીએ. કોઈ ટાર્ગેટ વગર અમે ટાર્ગેટમાં રખડીએ છીએ. દોસ્તો હાલીને અમે પાછા પહોંચી ગયા છીએ ઘરે. પણ હવે તમને એક વસ્તુ એ કહેવાની રહી ગઈ કે ઇન્ડિયામાં જ ખાલી જે પાડોશી વ્યવહાર થાય ને એવું નથી. પાડોશી વ્યવહાર અહીંયા થાય છે. પાડોશી વ્યવહાર પહેલાં જ કેને કહેવાય કે આપણે આજુબાજુવાળા પાસેથી કાંઈ બી વસ્તુ છે ઘટી હોય તો બાજુમાંથી લેતા આવીએ. લીમડો છે, ધાણાભાજી છે કે બીજું ઘણું બધું ગમે એ હોય એમ, લીંબુ છે કે એવું બધું. તો અત્યારે મારી પાસે બટેકા નહોતા અને આજે મેં તમને કીધું એમ મારે લેવા જવું હતું પણ વરસાદ નથી જવાનું નહીં. તો મેં કીધું બટેકા ઘટે છે તો આપણા પાડોશી છે એ એટલા બધા પાડોશી નથી, 4 સ્ટ્રીટ આઘાના પાડોશી છે, પણ હવે જે છે એ છે અહીંયા તો એટલા જ પાડોશી કહેવાય. એ મારા માટે સ્પેશિયલ જો બટેકો લઈ આવ્યો છે કે ન હાલે ને ત્યાં સુધી આ એક હાલે. એટલે અમારે 2 વાર શાક બની જાય ને એવડું બટેકો તમારી છે. પાસે ના હોય તમારથી અડધું માંગજો એક જોડે. પણ એને આવીને લઈ જવું પડશે ને, હું દેવા નહીં જાઉં. બાકી તો બટેકા ગાંડા મૂંઘા પડે. યાર્ડમાંથી હું આખો ટ્રક ઉતરાવી દઉં એટલામાં. એટલે આવી રીતનું છે. બસ જો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાછા. શું કે -2 ડિગ્રી માલીને મજા આવી? હા હા, બધું લાલ થઈ ગયું જો કાનપટ્ટા. ખરેખર લાલ થઈ ગયું યાર. ભાઈ એ પણ આપણો હીરો છે ને ભાઈ, એ ટોપી વગર હાલતો હતો આપણો હીરો. પછી હડ કરે બીજું તો શું થાય એમ. અને કાલ લિટરલી હું તમને કહી દઉં છું આ વસ્તુ લખીને કે હું એવું ઈચ્છતો નથી કે ના આવું થાય, પણ હું તમને લખીને કહું છું કે એને 2 દી પછી હું ફોન કરીશ ને કે હાલ ને ભાઈ આજે શું કરે છે એમ. વેદ યાર શરદી થઈ ગઈ ને ઠંડીમાં જવાની ઈચ્છા નથી થતી. આ જ છોકરો હોય છે જોજો. આપણે ના થાય. હા હવાજ કુલ બોય એ દેખાય હમણાં 2 દીમાં. હવાજ છીએ હવાજ. હવાજ એટલે સાવજ. સાવજ એ નહીં હાવજ, પણ આ એ હવાજ કહીએ તો આપણે હવાજ રાખીએ છીએ. કાંઈ નહીં, જો પાડોશી વ્યવહાર હમણાં થઈ ગયો છે. અને જય સ્વામિનારાયણ જીલભાઈ, અત્યારે એ ભાઈ નીકળે છે. ગુડ નાઇટ. તો ગુડ નાઇટ. નહીં તમને લોકોને હમણાં હું મળીશ, પણ એને ગુડ નાઇટ કહી દઉં. ચાલો દોસ્તો, કાલે છે ને મેં અહીંના મેરવણથી આ દહીં મેળવવાની ટ્રાય કરી હતી. એટલે હવે જોઈએ કેવું મેળવાનું છે. 24 કલાકની માથે મેં આ દહીં રાખ્યું છે, કેમ કે અહીંયાના દહીંને મેરવણમાં છે ને બહુ વાર લાગે. એટલે આવી રીતે રાખ્યું છે આખું. જો આવી રીતે આમ કપડાં પહેરાવી નાખું ઢાંકીને. બતાવું કેવું છે. ચાલો દોસ્તો, અત્યાર સુધીનું મારું આટલા વાર કર્યું ને એમાંનું સૌથી સારું દહીં છે ને આ વખતે થયું છે ભાઈ. ખબર નહીં કઈ રીતના, પણ પરફેક્ટ એમ ગજબ. ચાલો ત્યારે સેટ છે આપણો મામલો. તો દોસ્તો, આજનો બ્લોગ છે અહીંયા સુધી રાખશું. તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને ખાસ ભૂલા વગર સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે બટન હશે સબસ્ક્રાઈબનું, એસથી ચાલુ થતું હોય છે અને ઈથી પતતું હોય છે, દબાઈ દેજો. અને શેર તો કરતા જ જાજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને આપણી એનર્જીમાં આજે આપણે શોપિંગ કરવા જવું. જીલભાઈ પાછી દોહરાવશો તમે જરાક? અત્યારે ના એ બધું થઈ જાય, તું બોલ ને. અત્યારે કોઈ કામ મસ્ત